ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પ્લેટ્સ ઓફ પી. આજે આપણે બનાવવાના છીએ સફેદ ચણા અને બટેટાનું એકદમ ટેસ્ટી અને મસાલેદાર શાક. મેં અહીં સફેદ ચણા સાથે 4 બટેટાને થોડું મીઠું એડ કરીને પહેલેથી જ સરસ બાફી રાખ્યા છે. આજે આ શાકની ગ્રેવી બનાવતી વખતે મારી સાથે શું થયું છે ખબર છે? ચાલો તમને બતાવું. ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાં, થોડો આદુ અને થોડી લસણની ચટણી એડ કરશું. જો તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે એક ડુંગળી એડ કરી શકો છો, પણ આ વખતે મેં ડુંગળી વગર જ શાક બનાવ્યું છે. પણ જેવું મેં આ બધું મિક્સર જારમાં એડ કર્યું અને ત્યાં જ લાઇટ જતી રહી. અમારે ત્યાં ચોમાસામાં લાઇટ જવાની બહુ જ પ્રોબ્લેમ રહે છે, એટલે મને થયું કે લાઇટ ક્યારે આવશે કંઈ જ નક્કી નથી. તો ચાલો હવે હેન્ડ ચોપરનો જ યુઝ કરી લઈએ. એટલે મેં જેવું બધું ચોપરમાં એડ કર્યું ને ત્યાં જ લાઇટ પાછી આવી. એટલે મેં કીધું કે ચાલો હવે ફટાફટ બધું મિક્સર જારમાં પાછી લાઇટ જતી રહે એ પહેલાં ગ્રેવી બનાવી લઈએ. સો ગ્રેવી તો રેડી થઈ ગઈ. હવે આપણે પહેલાં બાફેલા બટેટાને છાલ ઉતારીને તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. હવે એક કડાઈમાં આપણે 5 મોટી ચમચી જેટલું ઓઇલ લઈશું. ઓઇલ બરાબર ગરમ થાય એટલે તેમાં થોડું ગ્રેટ કરેલું આદું એડ કરીશું. તમને એમ થશે કે ગ્રેવીમાં તો આદું એડ કર્યું હતું તો પછી પાછું કેમ? એકચ્યુઅલી ત્યારે લાઇટ ગઈ ને ત્યારે હું ચોપરમાં ક્રશ કરવાની હતી, ત્યારે આદું ચોપરમાં સરખું ક્રશ ન થાય એટલે મેં થોડો આદું ગ્રેટ કરી લીધો હતો અને તેને હવે હું અહીં વઘારમાં જ એડ કરી દઉં છું. આદું સતળાઈ જાય એટલે આપણે આપણી ટમેટાવાળી ગ્રેવી એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર પછી ગ્રેવી સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં બાફેલા ચણા અને બટેટા એડ કરીને સારી રીતે મિક્સ કરીને સાતળી લઈશું. હવે એમાં મસાલા એડ કરીએ. એક અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરી છે. એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી આપણો શાકનો કલર ખૂબ જ સરસ આવશે. અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. જો લાગે છે ને એકદમ સરસ, અને આનો કલર જુઓ કેટલો મસ્ત આવ્યો છે. જો તમને મારી આ રેસીપી અને કિચનની વાતો ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ બીજી મસ્ત રેસીપીઝ માટે આપણી ચેનલ પ્લેટ્સ ઓફ પીને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ. બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે રસો કરવા માટે આમાં પહેલાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ પાણી અને મસાલાના ભાગનું જ મીઠું આપણે એડ કરવાનું છે. કેમ કે ચણા અને બટેટા બાફતી વખતે આપણે ઓલરેડી મીઠું નાખેલું જ હતું, એટલે આપણે એ જ પ્રમાણે મીઠું એડજસ્ટ કરવાનું છે. અને હા, આમાં મેં થોડો ગરમ મસાલો પણ એડ કર્યો હતો, એની ક્લિપ રહેવાની રહી ગઈ છે, તેથી તમે પણ જરૂરથી એડ કરજો. બસ હવે શાક સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણું શાક એકદમ રેડી છે. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ચણા બટેટાનું મસાલેદાર શાક. જો કેટલું મસ્ત બન્યું છે ને.
આ રેસીપી તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમારી સાથે પણ ક્યારે એવો લાઇટવાળો સીન થયો છે કે નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.